અગ્નિકાંડના કેસમાં એસઆઈટીની તપાસનો ધમધમાટ. એસઆઈટી દ્વારા 50થી વધુ લોકોને સાક્ષી બનાવાશે. ગેમ ઝોનમાં કામ કરતા 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો. કેટલાકના નિવેદન લેવાયા હોવાની માહિતી સામે આવી, જેમાંથી કેટલાક લોકો બની શકે છે મહત્વના સાક્ષી. રાજકોટ ગેમ ઝોનના 4 આરોપીઓને જેલ હવાલે કરાયા. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા. યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરને જેલ હવાલે કરાયા. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે વડોદરામાં ચેકિંગ. શાળાઓને સીલ કરાતા શાળા સંચાલક મંડળમાં રોષ. પાલિકા અને ફાયર વિભાગ સામે શાળા સંચાલકોનો વિરોધ. બિનજરૂરી દસ્તાવેજોના ઉઘરાણી કરતા હોવાનો સંચાલકોનો આક્ષેપ. શાળાઓને થોડો સમય આપવા સંચાલકોની માંગ. કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. પંચમહાલમાં હાલોલના કણજરી ગામમાં ગૌચર જમીન પરના 97 દબાણો દૂર કરાયા. તાલુકા વહીવટી તંત્રએ નોટિસ બાદ દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું. 100 વીઘા ગૌચરની જમીન પૈકી 40 વીઘા જમીન પર પાકા દબાણો ઊભા કરાયા હતા. નડિયાદ જીઆઈડીસીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. જીઆઈડીસીના કોમન પ્લોટમાં બંધાયેલા દબાણોને દૂર કરાયા. જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજર અને તેમની ટીમ દ્વારા શરૂ કરેલી કામગીરી. સ્થાનિકો 15 વર્ષથી આ જગ્યા પર મકાનો બાંધીને રહેતા હતા.